બોલે હું જીવતો છું ને રાજ્યાભિષેક. કહે એ લોકો તમને જીવતા માનતા જ નથી. અમે લંકાનો રાજ્યાભિષેક જોઈને આવ્યા છીએ. વિભીષણના લલાટમાં તિલક કર્યું છે. ભલે તિલક કર્યું, તિલક ભૂસાવી નાખીશ. એની સંખ્યા કેટલી સૈનિકોની? બોલે મહારાજ સંખ્યાની ગણતરી કરે મૂર્ખ કહેવાય. 18 પદમ તો જૂથપ છે. કોણ ગણતરી કરે એમાં? ભલે ગમે તેટલા અગણિત હોય, પણ અંતે તો રીંછ અને વાનર ને અમારો ખોરાક છે. તપસ્વીની તાકાત કેટલી? અને એની સેનામાં મોટામાં મોટો સૈનિક કોણ? દૂત કહે મહારાજ મોટામાં મોટાની તો ત્યાં મુલાકાત થાય એવું છે નહીં, પણ આખી સેનામાં નાનામાં નાનો કોણ એની અમને ખબર છે. કોણ? હનુમાન. જેમણે પ્રથમ આવીને લંકા દહન કર્યું તમારી હાજરીમાં, જેને આખી લંકાને અનાથની જેમ સળગાવી, એ રામ સેનાનો નાનામાં નાનો સૈનિક છે. બાકી બધા એના કરતા ઉપર છે. આખી સભા ઉપર માનસિક અસર થઈ કે ઓહ, હનુમાન જો નાનામાં નાનો હોય તો પછી હવે જીવવાનો કોઈ પ્રશ્ન ઉઠતો નથી. તપસ્વીની તાકાત કેટલી? મહારાજ તપસ્વીની તાકાત શું વર્ણવું? એક બાણમાં સમુદ્ર શોષી લેવાની જેની શક્તિ, છતાં એ નઈ નાગરે તમારા ભાઈને પૂછ્યું કે આપણે શું કરવું જોઈએ, અને તમારા ભાઈએ એને મત આપ્યો. 3 દિવસ દર્ભની પથારી કરી સમુદ્રને કિનારે સાધના કરવા બેઠા. ઓહ, બસ ખ્યાલ આવી ગયો, બુદ્ધિબળનો મર્મ મળી ગયો. વિભીષણ જેવા ભીરુનો મત લઈને સાગરની સામે સાધના કરવા બેસે, એમાં શું તાકાત હોય? ખ્યાલ આવી ગયો. બસ હવે બંધ કરી દે. આ મુદ્દો પકડ્યો રાવણ. સમય જોઈ પેલા દૂતે લક્ષ્મણજીનો પત્ર આપ્યો. રાવણે ડાબા હાથમાં પત્ર લીધો. આટલો મોટો માણસ પોતે તો વાંચી નહીં, એનો એક મંત્રી બાજુમાં તો એને આપ્યું, લે વાંચ. અને મંત્રીએ પત્ર પહેલા મનમાં વાંચ્યો. મંત્રી સમજદાર હતો. એ કડક ભાષામાં લખાયેલો પત્ર મનમાં વાંચી અને મંત્રીએ પત્ર પાછો રાવણના હાથમાં આપ્યો, ચરણમાં મૂકી દીધો. મહારાજ આપ પઢી લો. બોલે કેમ? મંત્રી સમજી ગયો કે આમાં જે લખાણ લખ્યું છે એ હું જોરથી બોલીને વાંચીશ તો આ પહેલો મને મારી નાખશે. કારણ કે લખ્યું છે લક્ષ્મણે, વાંચવું મારે. લખ્યું હતું તારો કાળ આવ્યો છે, હવે લખ્યું બીજાય પણ આને વાંચવું પડે કે તારો કાળ આવ્યો છે, એટલે પેલા મારું મૃત્યુ આ નિપજાવશે. મહારાજ આ અક્ષરો મને બરાબર દેખાતા નથી, ભાષા સમજાતી નથી. કાળના કાગળ તો સંતો વાંચી શકે, નિશિચરો ન વાંચી શકે. અને તેથી એ કાળની ચિઠ્ઠી રાવણે હાથમાં લઈને જયારે વાંચી છે ત્યારે કહ્યું છે કે આ નાનો તપસ્વી બહુ બોલકો લાગે છે, ધરતી ઉપર પડ્યો આકાશને ગળવાના સ્વપ્ન સેવતો લાગે છે. મહારાજ જે કહેવું હોય તે કહો, બાકી આ ઘટના અમે તમારી આગળ રજૂ કરી. બસ તપસ્વીની પ્રશંસા કરવી હોય તો બહેતર છે તમે પણ વિભીષણની જેમ તપસ્વીની પાસે જતા રહો. દૂતે કહ્યું મહારાજ અમે ખાલી ખબર આપવા જ આવ્યા છીએ, બાકી અમે જવાના જ છીએ. બ્રહ્માનંદની અનુભૂતિ કરે એ પછી વિષયાનંદમાં ન રહે. મહારાજ તુલસીદાસજીએ લખ્યું છે એ રાક્ષસ નહોતા, અગસ્ત્ય મહારાજના શિષ્ય હતા. શાપને લીધે રાક્ષસ બન્યા હતા. રાવણની સભામાંથી નીકળી ગયા, ભગવાનને વંદન કરી એ લોકોએ વિદાય લીધી. અહીં 3 દિવસ પૂરા થયા. બેનયન માનત જલ ધીજડ ગયે 3 દિન બીતી. 3 દિવસ પૂરા થયા પણ સમુદ્રએ રામજીને નમતું આપ્યું નહીં. ભગવાન રામજી ઉભા થયા, લક્ષ્મણને સાથ કર્યો. લક્ષામુખ કામી હરિ કથા ઉખદ બીજ બોયે ફલ જથ. શઠની આગળ વિનય નકામો, કુટિલની આગળ પ્રીત નકામી, સહજ કૃપણની આગળ સુંદર નીતિની વાતો નકામી, મમતામાં ડૂબેલા આગળ જ્ઞાનની ચર્ચા નકામી, અતિ લોભીની આગળ વૈરાગ્યની ચર્ચા નકામી, ક્રોધીની આગળ શાંતિની વાતો નકામી, કામીને ભગવત કથા. આ બધું ખારાશ વાળી જમીનમાં બીજ વાવવા જેવું. લક્ષ્મણ લાવ ધનુષ બાણ. બસ લક્ષ્મણજી ખૂબ રાજી થયા. બસ મહારાજ આ પહેલે દિવસે કરવાની જરૂર હતી, 3 દિવસ મોડું કહેવાય. લક્ષ્મણજી ખૂબ રાજી થયા. પ્રભુએ શરસંધાન કર્યું. લક્ષ્મણજી મહાત્માઓ કહે છે ભગવાનની સામે જોઈને કહેવા લાગ્યા, પ્રભુ મને એમ લાગે છે ધીમે ધીમે મારો સ્વભાવ આપનામાં આવતો જાય છે. આપ પણ રોષે ભરાવા લાગ્યા છે. ભગવાને કહ્યું નહીં, એ તો અરસ પરસ છે. લક્ષ્મણ તારો સ્વભાવ મારામાં આવતો જાય, મારો સ્વભાવ તારામાં આવતો જાય. કેમ કે મેં હમણાં જાગ્યા પછી જાણ્યું કે હું 3 દિવસ સમાધિમાં હતો ત્યારે રાવણના દૂત ગુપ્તચર તરીકે આવ્યા હતા, અને એને તું એ તને મળ્યા ત્યારે તે એને જીવતા છોડી દીધા. એ મારા સ્વભાવનું પરિણામ. નહીતર હું સમાધિમાં હોઉં અને તું રાક્ષસને માર્યા વગર છોડે કોઈ દિવસ બને નહીં. પણ એ મારી શરણે રાખવાની જે એક વૃત્તિ છે એ સ્વભાવનું પરિણામ છે. પ્રભુએ શરસંધાન કર્યું. સમુદ્રમાં જ્વાળાઓ ઉઠવા લાગી, જળચર જંતુ અકળાવા લાગ્યા છે. સમુદ્રને પ્રભુ હમણાં બાળી દેશે એવી ભીતિ સેવાવા લાગી. રત્નો અને મોતીઓનો થાળ ભરી
સાગર દેહ ધારણ કરીને તુલસીદાસજી કહે પરમાત્માને શરણે આવ્યો છે. ભગવાનને મોતીથી વધાવતા સમુદ્ર દેવે પ્રભુને વંદન કરીને કહ્યું, મહારાજ માફ કરજો, અમારી જળ કરણી, મેં તમને જલ્દી નિર્ણય ના આપ્યો. તમે બાણ મારશો તો હમણાં હું શોષાઈ જઈશ, ખલાસ થઈશ, પણ એમાં આપની મહાનતા નહીં, મારી પણ પહેલી નહીં, હજારો જીવ ખલાસ થશે. પ્રભુ આપને એક વિનંતી કરું, આપની સેનામાં નલનીલ નામના 2 વાનર છે અને બચપણમાંથી ઋષિનો આશીર્વાદ મળેલો છે. એના સ્પર્શથી મોટા ભારે ભારે પર્વતો પણ સમુદ્રમાં લાકડાની જેમ તરશે. આપ સેતુ બંધાવો અને સેતુની રચના થશે. હું પણ મદદ કરીશ મારી રીતે, જળચરો દ્વારા મારી રીતે, અને સમુદ્ર ઉપર સેતુ બંધાય તો પ્રભુ આપની કથામાં મારું નામ અમર બની જશે. પ્રભુને સેતુ બાંધવાની એ સૂચના ગમી, પણ ભગવાને કહ્યું, આ બાણ જે ચડ્યું એને ક્યાં નાખું, ઉતરતું તો નથી. અમે રઘુવંશી બાણ ચડાવીએ નહીં અને ચડ્યા પછી ઉતરે નહીં. કહે મહારાજ આ બાણ મારા ઉત્તર કિનારા ઉપર ફેંકી દો, મને રાક્ષસો પરેશાન કરે. પ્રભુએ ઉત્તર કિનારા ઉપર બાણ રાખી સફળ કર્યું. સાગરની પીડા હરી લીધી. સમુદ્રનો નિર્ણય સ્વીકારવામાં આવ્યો, સેતુ બંધ બાંધવાનો. સમુદ્રએ પ્રભુને આ સૂચના આપી, સ્વીકારાઈ ગઈ. અહીં જે ચર્ચાસ્પદ ચોપાઈ આ પ્રસંગમાં આવી, જેની ચર્ચા આજ સુધી થતી રહી. ઢોલ ગવાર શૂદ્ર પશુ નારી, ઢોલ ગવાર શૂદ્ર પશુ, सकल ताड़ना के अधिकारी, सकल ताड़ना के अधिकारी. આ સમુદ્રના પ્રસંગમાં આટલાને લાકડી લઈને ફટકારો તો સરખા ચાલે, ઢોલને દાંડી લઈને પીટો તો જ વાગે, ગવારને લાકડી લઈને મારો તો સરખું ચાલે, પશુને લાકડી લઈને મારો તો સરખું ચાલે, શુદ્રને લાકડી લઈને મારો તો જ બરાબર વર્તે. અને સમુદ્રના પ્રસંગમાં સમુદ્ર કહે સ્ત્રીને લાકડી લઈને ફટકારો તો જ સરખું ચાલે. હવે બાકીનો તો બરાબર, પણ અત્યારના કાળમાં સ્ત્રીને લાકડી લઈને મારો તો જ સરખું ચાલે, એ કેમ કેવું? ઘણા લોકો એમ કહે તુલસીદાસજીએ સ્ત્રી સમાજનો અપરાધ કર્યો છે, અને એવા પૂર્વગ્રહ જેને ગોસ્વામીજી તરફ હોય છે એ લોકો આક્ષેપો કર્યા કરે. બાકી સમગ્ર જગતમાં તમામ સ્ત્રીઓમાં જેને શ્રી સીતાજીનું દર્શન થાય એ પુરુષ કોઈ દિવસ નારી સમાજનો અપરાધ ન કરી શકે. તુલસીદાસજી નિજ પ્રભુમાં દેખઈ જગત આ કક્ષા જે માણસની થઈ ગઈ એ કઈ નારીનો અપરાધ કરે? જે જગ્યાએ કહેવામાં આવ્યું છે ત્યાં નિર્ભયતાથી એને કહ્યું છે, જે એને લાગ્યું છે તે બિલકુલ નિર્ભીક બનીને કહી દીધું, પણ એનો અર્થ કોઈનો અપરાધ કરવાની દ્રષ્ટિ નથી. અને આ નિવેદન કઈ તુલસીદાસજીને ન લાગુ પડે. સમુદ્ર બોલે છે, એટલે ફરિયાદ કરવી હોય તો દરિયે જવું કે તું આમ કેમ બોલે. અને બીજું એ કાળના સંદર્ભમાં જોવું જોઈએ. આ ત્રેતા યુગમાં કહેવાયેલું છે, અત્યારે કળયુગમાં માથે ના લેવાય. આ એ કાળમાં લાગુ પડતું હોય કદાચ, અત્યારે કળયુગમાં કોઈને લાગુ ન પડે એમ પણ કહી શકાય. રામચરિત માનસમાં તુલસીદાસજી બધું લખે, પણ જે પાત્રના મુખે જે સંવાદ બોલાય એ તુલસીદાસજી લખ્યો હોય, પણ એ સંવાદનો અધિકારી એ પાત્ર હોય. રાવણ રામજીને ષટ શબ્દ વાપરે કે તપસ્વી છે, તુકારો કરે કે એ જે કંઈ જેમ તેમ બોલે તો એ કઈ તુલસીદાસજીનું નિવેદન ન કહેવાય. એ રાવણ એની રીત પ્રમાણે બોલ્યો છે, એ રાવણને લાગુ પડે. અથવા તો સંતો એક અર્થ એવો કરે છે કે આમાં એકલા સ્ત્રીની વાત નથી. ઢોલને વગાડવા માટે પીટવો જોઈએ તો જ વાગે. ગવાર શુદ્રનું વિશેષણ ગવાર. એક તો શુદ્ર છે અને પાછો ગવાર છે. એક ગવાર શુદ્રના વર્તનથી સમાજની સંસ્કૃતિ અને અસ્મિતાને હાનિ પહોંચતી હોય તો તુલસી કહે એને ફટકારવાથી સારા એ સમાજ જો સુરક્ષિત રહેતો હોય તો એવા ગવાર શુદ્રને ફટકારવામાં વાંધો નહીં. અને પશુ નારી, જે નારીનો સ્વભાવ પશુ કરતા પણ હલકો થઈ ગયો, જેનામાં પશુતા આવી ગઈ માનવતાને બદલે, એવી મહિલા માટે આ સૂચના હોઈ શકે. તમામ સ્ત્રીઓને આ લાગુ ન પડે. એક સંત તો કહે નારી એટલે કામ. નરનો જે દુશ્મન એનું નામ નારી, અને માનવનો દુશ્મન કામ છે. એટલે કે તુલસીદાસજીએ કામિનીને મારવાની વાત નથી કરી, કામનાને મારવાની વાત કરી છે. રોગીને મારવાની વાત નથી કરી, રોગને મારવાની વાત કરી છે. એટલે ગોસ્વામીજી કોઈ રીતે આમાં અપરાધી તુલસી જેવા સંત માટે શબ્દ વાપરવો જ ગલત અપરાધ લાગે. તો સમુદ્ર મહારાજ પરમાત્માને સેતુ બંધની વાત કરીને વિદાય લે છે. ગોસ્વામીજીએ લખ્યું, પરમાત્માને સેતુ બાંધવાનો મત ગમી ગયો, સમુદ્ર નિજ ભવન ગયા.
કલિયુગના મેલ ને હરનારું આ ચરિત્ર ગોસ્વામીજી કહે મેં મારી મતિ પ્રમાણે ગાયું. ભગવત ચરિત્ર એ તો સુખનું ભવન છે, સંશયનું સમન છે, વિષાદોનું દમન કરનાર છે. આશા તૃષ્ણા છોડી પરમાત્મા ઉપર પૂર્ણ ભરોસો રાખી જે ગાય તેને ત્રણમાંથી જે જોઈએ તે મળે છે. હે શઠ મન, એ પ્રભુનું તું ગુણગાન કર. આટલી સૂચના આપી. તમામ મંગલને આપનારું સકલ સુમંગલદાયક રઘુનાયક ગુણગાન, પરમાત્માના આ ગુણગાન જે પ્રેમથી ગાશે તે ભવસાગરને વહાણ વગર તરી જશે. આટલી સૂચના આપી ગોસ્વામીજી સુંદરની સમાપ્તિ કરે. ઇતિ શ્રી રામચરિત માનસે સકલ કલિકલશ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ પંચમઃ સોપાન સુંદરકાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. બોલો રામચંદ્ર કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્ય સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. રામચરિતમાનસનું 5મું સોપાન પ્રભુના ચરણમાં સમર્પિત કરીને છઠ્ઠો કાંડ લવ નિમેષ પરમાન જુગ બરસ કલ્પ સર ચંડ ભજસિન મન તહી રામ કહકાલ જાસુ કો દંડ સિંધુ વચન સુન કાન સચિવ બોલી પ્રભુ અસ કહું અબ વિલંબ કહી કામ. બોલાવી ભગવાને સચિવોને કહ્યું કે હવે વિલંબ કરવાનું કોઈ કારણ નથી, સેતુની રચના શરૂ કરો. જામવંતે કહ્યું મહારાજ આપનું નામ જ ભવસાગર ઉપર સેતુ છે. હનુમાનજીએ કહ્યું મહારાજ સમુદ્રમાં જળ હતું જ નહીં, એ તો તમારા દુશ્મનોની સ્ત્રીઓ રુદન કરી અને એનું જે ખારું આંસુડા ભેગા થયા ત્યારથી આ સમુદ્ર ખારો થઈ ગયો. સુંદર ઉક્તિ બધાએ પોતપોતાના વિચારો રજૂ કર્યા. અહીંયા તમામ રીંછ અને વાંદરાઓને સૂચના મળી. શિલાઓ, ચટ્ટાનો, પથ્થરો, પહાડો લાવી અને નલનીલને આપે છે. નલનીલ હાથ ડાળી અને સાગરમાં નાખે. જે પોતે ડૂબે એનો આશ્રય કરનારને ડૂબાડે એવા પહાડો અને પથ્થરો સાગરમાં તરવા લાગ્યા. 18 પદમાં રીંછ અને વાનરનો પરમ પુરુષાર્થ, એના ઉપર રહેલી પ્રભુ રામની કૃપા, એનું જ્વલંત ઉદાહરણ સેતુબંધ. રચના શરૂ થઈ. સંતો કહે પથ્થર જળમાં નાખે પણ પથ્થર તરતો તરતો દૂર જતો રહેતો તો સેતુ નહોતો બંધાતો. સેતુ માટે તો કમસે કમ નજીક આવવું જોઈતું હતું. હનુમાનજીને થયું કે શક્તિ વેડફાય છે, આ બધા પથ્થરો તરતા તરતા દૂર જતા રહે તો સેતુ કેમ નિર્માણ થાય? હનુમાનજીએ યુક્તિ બતાવી છે. એક ઉપર રા અને બીજા ઉપર મ લખી બંનેને જોડતા જાઓ, એ પછી કદી જુદા નહીં પડે. એક શિલા ઉપર રા લખવામાં આવે, બીજા ઉપર મ લખવામાં આવે, બંનેને જોડી દે છે, પછી જુદા પડતા. પણ આ એમ પણ કહે છે કે બધા ઉપર રામ રામ લખ્યું અને પછી સેતુ બંધાયો તો એના ઉપર પગ મૂકીને રીંછ અને વાનર ચાલ્યા. એ કઈ બરાબર ન કહેવાય. રામ નામ ઉપર પગ કેમ મુકાય? એ તો રામ નામનો મહિમા ઘટાડ્યો, અપરાધ કર્યો કહેવાય. કહેવાની એટલી ઈચ્છા થાય કે એ રામ નામ ઉપર પગ મૂકીને ચાલ્યા હતા એટલે જ તર્યા. જેના પગલા રામ ઉપર હોય એ જ તરે, જેના પગલા હરામ ઉપર પડે એ બધા ડૂબે. જેના પગની બુનિયાદમાં રામ હોય, જેના આચરણ રામમય હોય, જેના એક એક કદમમાં રામ હોય એ માણસ જ તરે છે. અમુક સંતો એમ કહે છે કે રામ શબ્દ લખાયા પછી એ શિલાને સવળી નહોતી રાખવામાં આવતી, અવળી કરી દેવામાં આવતી. રામ શબ્દ અને સાગરના જળનો સંસર્ગ થતો હતો અને આ રીતે સેતુની અદભુત રચના થઈ છે. થોડા સમયમાં સેતુ પૂર્ણ થયો. શ્રી રઘુવીર પ્રતાપ તે સિંધુ તરે પાષાણ, સમુદ્ર ઉપર પાષાણો તર્યા અને આખો સેતુ નિર્માણ થઈ ગયો. ભગવાને દર્શન કર્યા. ભગવાને મિત્રોને કહ્યું આ ભૂમિ બહુ સુંદર છે, પવિત્ર છે. મારી ઈચ્છા છે ભગવાન શિવજીની અહીં સ્થાપના કરું. શિવજીની પૂજા કરી એમનો આશીર્વાદ લઈ અને પછી અહીંથી આપણે લંકા તરફ પ્રસ્થાન કરીએ. ઋષિ મુનિઓને બોલાવ્યા છે, મહાત્માઓ પધાર્યા. ભગવાન રામજીના હાથે એ પવિત્ર ભૂમિ પર ભગવાન શિવજીનું પ્રાગટ્ય થાય છે. બોલીએ રામેશ્વર ભગવાન કી. ભારતીય સંસ્કૃતિનું એક મહાન જ્યોતિર્લિંગ ત્યાં આગળ પ્રગટ થાય છે અને ભગવાન રામજીના હાથે ઋષિ મુનિઓ શિવજીની પૂજા કરાવે છે. પૂજા અને આરતી અહીં સંક્ષેપમાં થશે, પછી કથાને આગળ લઈ જાઓ. ત્યાં સુધી 2 મિનિટ કે લઈએ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા, સત સૃષ્ટિ તાંડવ રચયિતા, સત સૃષ્ટિ તાંડવ રચયિતા, સત સૃષ્ટિ તાંડવ
નટરાજ રાજ નમો નમઃ. બોલીએ રામેશ્વર ભગવાન કી. વિધિવત કરી પૂજા શિવ સમાન પ્રિય મોહી દૂજા. ભગવાન રામજીએ ભગવાન ચંદ્રશેખરની પૂજા કરી અને કહ્યું, આ સંસારમાં શિવ સમાન મને કોઈ બીજું પ્રિય નથી. મારો ભક્ત કહેવડાવશે અને શિવનો દ્રોહ કરશે તો એ માણસ કદી મારી ભક્તિને પ્રાપ્ત નહીં કરી શકે, કદાચ ભક્તિનો દંભ આચરી શકે. કેટલી મોટી એકતા સ્થાપિત કરી. શંકર પ્રિય મમ દ્રોહી, શિવદ્રોહી મમ દાસ, તે નર કરહી કલપ ભરી ઘોર નરક મહાબાસ. શિવજીની ભક્તિ કરશે, મારો દ્રોહ કરશે, અથવા મારી ભક્તિ કરશે, શિવ દ્રોહ કરશે, તો એવો માણસ કલ્પ સુધી નરકમાં નિવાસ કરશે. શિવ અને રામ, શિવ અને કૃષ્ણ બંને એક છે. એમાં જે કોઈ ભેદ જોશે, બિલકપણ જોશે, એને નરકમાં નિવાસ કરવો પડશે. સંપ્રદાયોની જડતામાં ઘણી વખત આપણે સનાતન વાતોનો અપરાધ કરતા હોઈએ છીએ. તુલસીદાસજીએ ત્યાં સુધી લખ્યું કે જે માણસ રામેશ્વરજીના દર્શન કરશે તે શરીર છોડ્યા પછી મારા ધામમાં સિધરશે. ગંગાજળ લાવી અને જે ભગવાન શિવજીનો અભિષેક કરશે તે સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત કરશે. આમ શિવ અને હરિહરનું ઐક્ય સાબિત કરીને, ભગવાન રામેશ્વરજીના આશીર્વાદ પ્રાપ્ત કરીને, શિવજીના આશીર્વાદ મેળવીને ભગવાન રામજીએ મિત્રોને સૂચના આપી, હવે આપણે પ્રસ્થાન કરીએ. આખો સમાજ તૈયાર છે. સેતુબંધના પ્રથમ સોપાન ઉપર ભગવાન રામજી ઉભા છે. જામવંતજી બુદ્ધિમાન વ્યક્તિ છે, વયોવૃદ્ધ વ્યક્તિ છે રામ સેનામાં. એમણે ભગવાન રામજીને એક પ્રશ્ન કર્યો કે મહારાજ, આપણી જે સંખ્યા છે એ સંખ્યાના પ્રમાણમાં સેતુ ઘણો નાનો કહેવાય. આ એક સેતુ દ્વારા આટલી સંખ્યાને પાર ઉતારવી એ ઘણું કઠિન છે. સેતુ નાનો છે, બુદ્ધિથી નિર્ણય भी બિલકુલ ઠીક है. ભગવાને કહ્યું ઠીક, જોઈએ. ભગવાન પગથિયા ઉપર ચડીને આમ સેતુની રચનાને જુએ છે શું કરવું. પણ એ વખતે એક ઘટના બની. તુલસીજીએ લખ્યું, પરમાત્માનું દર્શન કરવા માટે તમામ જળચર જીવ સમુદ્રની બહાર આવ્યા છે. देखन कह प्रभु करुणा कंदा, देखन कह प्रभु करुणा कंदा, प्रगट भय सब जलचर वृंदा, प्रगट भय सब જલચર વૃંદ. પરમાત્માનું દર્શન કરવા માટે તમામ જળચર સમુદ્રની ઉપર પાણીની બહાર આવી ગયા. ચિક્કાર સમુદ્ર ભરાઈ ગયો. ભગવાને જામવંતજીને કહ્યું, તમે કહેતા હતા એ વાત બરાબર કે સેતુ નાનો છે, પણ હવે આ જળચર જીવો બધા જે સમુદ્રની બહાર નીકળ્યા છે ને એના બધા ઉપર પગ મૂકી મૂકીને ચાલવા માંડો. આ બધા હવે સેતુ છે. આમાં ગમે ત્યાં પગ મૂકશો આના ઉપરથી પાર ઉતરી જવાશે. ભગવાનના દર્શન માટે નીકળેલા જળચર જીવો. જામવંતે બીજી દલીલ કરી, મહારાજ સમુદ્ર ચંચળ, આ જીવો પણ તરનારા, આના ઉપર પગ મૂકી અને ડૂબકી મારે તો આખી સેના ખલાસ થઈ જશે. આ પ્રયોગ કરાય નહીં મહારાજ. શું ભરોસો? બોલે નહીં, એ ડૂબકી નહીં મારે. કેમ કે તમે જુઓ, જ્યાં સુધી એ મને જોશે ત્યાં સુધી ડૂબકી નહીં મારી શકે. તિનકી ઓટન દેખીએ બારી, મગન ભયે હરિ રૂપ નિહારી. પરમાત્માના દર્શનમાં એટલા બધા જળચર જીવો મગન બનેલા. ભગવાને કહ્યું એ ડૂબકી નહીં મારે. તમે એના ઉપર ચાલવા લાગો. ભગવાને કહ્યું, તમારા બનાવેલા સેતુ ઉપર હું ચાલું, મારા બનાવેલા સેતુ ઉપર તમે ચાલો. અને સામે કિનારે આપણે બધા ઉતરી જઈએ. પરમાત્માનો નિર્ણય બધાને ગમ્યો છે. તુલસીદાસજીએ લખ્યું, કાફી ગિરદી અમુક સેતુ ઉપર, અમુક જળચર ઉપર, અમુક શક્તિશાળી હતા વળી આકાશમાં કૂદીને આમ આખો સમાજ ભગવાનની દયાથી સામે કિનારે પહોંચ્યો. લંકામાં પ્રદેશ ઉપર પગ મૂક્યો. સુબેલની તળેટીમાં ભગવાને મુકામ કર્યો. જામવંતજીએ સામે કિનારે જઈને પાછું ભગવાનને પૂછ્યું કે મહારાજ એક પ્રશ્ન ત્રીજો. શું? કે તમને ખબર હતી કે તમે સમુદ્રને કિનારે ઉભા રહો
અને આટલા જળચર જીવો તમારા દર્શન કરવા માટે બહાર નીકળે અને તમને જોઈને મગન થાય અને પછી એના ઉપર પગ મૂકીને સામે કિનારે પહોંચી શકાય એવો જો તમને ખ્યાલ હતો તો આ સેતુ બાંધવાનો પરિશ્રમ અમારા પાસે શું કામ કરાયો? કારણ વગરની આટલી શક્તિ વેડફાય મહારાજ? કહ્યું, હા જામવંતજી, આપની વાત બિલકુલ સાચી છે, પણ જળચર જીવો ક્યારે બહાર આવ્યા? બોલે આપ ઉભા રહ્યા ત્યારે. હું ક્યાં ઉભો રહ્યો? બોલે અમે સેતુ બાંધ્યો એના ઉપર. બોલે તમે જ્યાં સુધી સેતુ ન બાંધો ત્યાં સુધી હું ઉભો ક્યાં રહું? તમે પ્રથમ સેતુ નિર્માણ કરો, પછી હું ઉભો રહું, અને મને ઉભા રહેવાની જગ્યા તમે નક્કી કરી આપો, તમે બાંધી આપો, પછી તો બધા માર્ગો સુલભ થાય. પરમાત્મા જગતને કહે તમે સાધના અને ભજનનો સેતુ નિર્માણ કરો, પછી હું આવીને ઉભો રહું, અને હું આવ્યા પછી તમારા માટે ભવસાગરમાં એકેય પગલું ખાલી નહીં, જ્યાં પગ મૂકો ત્યાંથી પાર. પણ પહેલે સાધના અને સ્મરણનો સેતુ નિર્માણ કરો, પહેલે પુરુષાર્થ કા સેતુ નિર્માણ કિયા જાય, બાદ મેં પ્રભુ કહે મારી કૃપા આવીને ઉભી રહેશે. પણ તમે સેતુ જ ન બાંધો તો હું શું કરું? જામવંતના મનનું સમાધાન થયું છે. અહીં ભગવાને રીંછ અને વાનરને સૂચના આપી, તમે બધા ફળફૂલ ખાઈ શકો છો. લંકાના ફળફૂલ રીંછ વાનર ખાવા લાગ્યા. રાક્ષસો એને અટકાવવા ગયા. જે લોકોએ અટકાયા એના નાક કાન કપાયા, અને જેના નાક કાન કપાયા એમણે રાવણના દરબારમાં વાત કરી કે મહારાજ આપણે ઝડપાઈ ગયા. કેમ? સમુદ્ર બંધાયો, સેના આપણા ગામના પાદરમાં આવી ચૂકી છે. રાવણ એકદમ અકળાઈ ગયો. સાગર બંધાયો, 10 મુખે બોલી ગયો. રાવણ માટે એમ કહેવાય છે કે જયારે તું 10 મુખે એક સાથે બોલી જઈશ ત્યારે તારું મૃત્યુ 10 દિવસમાં થઈ જશે. રાવણ આજ પહેલી વાર બોલી ગયો. 10 સમુદ્ર બંધાયો. અને આમ પણ વ્યવહારના અર્થમાં માણસ જયારે 10 મુખે બોલે ને ત્યારે સમજવાનું કે હવે એનું મૃત્યુ નજીક છે. એક જ મુખ વાળો માણસ 10 પ્રકારની વાતો કરવા માંડે, ઘડી કામ, ત્યારે સમજવાનું કે હવે આનો કાળ નજીક લાગે છે. એટલે 10 મુખે એ બોલ્યો છે. સાગર બંધાયો. પોતાના ભયને ભીતર છુપાવી મંત્રીઓનો ફરી એકવાર મત લીધો છે. મંત્રીઓએ પાછી ખુશામત કરી છે. રાવણ સંધ્યા થતા પોતાના દરબારને વિસર્જિત કરી પોતાના ભવનમાં આવે છે. મંદોદરી પગમાં પડી રાવણને સમજાવે કે પતિદેવ હજી સંઘર્ષ છોડો, મને મારું અહેવાતન સલામત નથી લાગતું. એની સાથે વિરોધ ન હોય મહારાજ, જે આ જગતમાં કરતા, પાલન કરતા અને સંહાર કરતા છે. જેના નામ માત્રથી સેતુ બંધાય એની સાથે વિરોધ કરીને તમે શું પ્રાપ્ત કરી શકશો? પુત્રને ગાદી આપી આપણે પ્રભવત ચિંતન કરીએ, સીતાને પાછા આપી દઈએ. અટહાસ્ય કરતો પોતાની પત્નીને સાથે લઈ રાવણ લંકાના શિખર ઉપર એક આખાડામાં નૃત્યશાળામાં મનોરંજન માણવા જતો રહે. પોતાના ભયને છુપાવવા માટે એ બહિર સુખનો આશ્રય કરે છે. માણસનો સ્વભાવ છે, ત્યારે માણસને અંદર કઈ ન મળે ને ત્યારે બહારથી વલખા મારે. નૃત્યમાં જાઉં તો મને સુખ મળે, હું ફલાણે જાઉં તો મને સુખ મળે, હું ક્લબોમાં જાઉં તો મને સુખ મળે. ભીતર જયારે માણસને કઈ નથી રહેતું ત્યારે માણસ બહારથી ભરવાની કોશિશ કરે, અને માનવીને કોઈ દિવસ બહારથી મળતું નથી. એક ખોટો પ્રયાસ. રાવણ ગયો. અહીં સુબેલની તળેટીમાં ભગવાન બિરાજે છે. તુલસીદાસજીએ લખ્યું, મહાત્માજીએ ચર્ચા કરી છે. ભગવાન સૂતા છે, સુગ્રીવના ખોળામાં મસ્તક છે, વિભીષણની સાથે કંઈક વાતચીત કરી રહ્યા છે. અંગદ અને હનુમાન બળભાગી ભગવાનના ચરણારવિંદ ચાપે છે. એમાં ભગવાને જોયું પૂર્વ દિશામાં ચંદ્રનો ઉદય થયો છે. ચંદ્રને જોતા ભગવાને બધા માણસોને, પોતાના મિત્રોને પૂછ્યું છે, ભાઈઓ આ ચંદ્રની અંદર કાળો દાગ શાનો? તમારી બુદ્ધિ પ્રમાણે કહો. બધાએ પોતપોતાની રુચિ, પોતપોતાની વિચારધારા પ્રમાણે પોતપોતાનો મત રજૂ કર્યો. સુગ્રીવે કહ્યું, મહારાજ મને એમ લાગે છે ચંદ્ર ઉપર ભૂમિનો પડછાયો પડે છે, એનો કાળો ડાઘ. અંગદે કહ્યું, બ્રહ્માએ રતિને બનાવી ત્યારે કામદેવની પત્ની રતિને સુંદર બનાવવા માટે ચંદ્રમામાંથી 4 કળા લઈને રતિને આપી. 4 કળા ઓછી થઈ ગઈ, એનું એને કલંક લાગી ગયું, એની કાળાશ લાગી ગઈ. કોઈએ કહ્યું કે નહીં મહારાજ, ચંદ્રની અંદર કાણું છે, એમાંથી આકાશ દેખાય છે એટલે કાળો ડાઘ છે. કોઈએ કહ્યું એમાં ખાડા ટેકરા છે એટલા માટે કાળો ડાઘ છે. કોઈએ કહ્યું ચંદ્રએ ગુરુ પત્નીનો અપરાધ કર્યો, ગુરુદ્રોહ કર્યો, એનું એને કલંક લાગ્યું, એનો કાળો ડાઘ છે. કોઈએ કહ્યું રાહુ એને અવારનવાર ગળી જાય છે, એનો એને એક ભીતિ સેવાય છે એટલા માટે કાળો ડાઘ છે. સૌ પોતપોતાની રીતે બોલે છે. કોઈએ કહ્યું શંકર ભગવાને કામદેવને બાળ્યો ત્યારે કામદેવને તો જ્વાળા લાગી અને બળી ગયો, પણ પેલો ધુવાળો ઉપર ઉડેલો અને જટામાં ચંદ્ર હતો એને ધુવાળો ચોંટી ગયો, ત્યારથી એને કાળો ડાઘ લાગી પડ્યો. પોતપોતાની મત પ્રમાણે બધા બોલવા લાગ્યા. ભગવાને એમ કહ્યું, મને એમ લાગે છે
કે ચંદ્ર અને વિષ બંને ભાઈ છે, અને નાનો ભાઈ એના મોટા ભાઈને ખૂબ પ્રિય છે, એટલે ચંદ્રએ નાના ભાઈને હૃદયમાં સ્થાન આપ્યું છે. કારણ કે પ્રભુની જે સ્થિતિ છે એને આ માધ્યમ દ્વારા રજૂ કરી છે ભરત તરફની. મને એમ લાગે છે એને નાના ભાઈ તરફ અતિ પ્રેમ છે, નાના ભાઈને એમણે હૃદયમાં સ્થાન આપ્યું છે, એટલે કાળો ડાઘ લાગે. બધાએ પોતપોતાનું મંતવ્ય રજૂ કર્યું. હનુમાનજી બાકી. બધાએ મળીને હનુમાનજીને પૂછ્યું, તમને શું લાગે? હનુમાનજી કહ્યું, મહારાજ મારો મત રહેવા દો. બોલે નહીં, બતાવો. કહ્યું, મહારાજ મને એમ લાગે છે કે આ બધાએ આપે પણ જે મત આપ્યો એ તમારી રીતે બધાને મુબારક, પણ મને તો કંઈક જુદું જ લાગે છે. શું? મહારાજ મને એમ લાગે છે કે ચંદ્ર તમારો ભક્ત છે, તમે તમારા ભક્તના હૃદયમાં કાયમ નિવાસ કરો છો. અને મહારાજ માફ કરજો, બધાની રૂબરૂમાં કહું, તમારો રંગ કાળો છે, અને એટલા માટે ચંદ્રના હૃદયમાં આપ છો, અને આપનો વર્ણ કાળો હોય ને શ્યામ હોય ને, મને તો એ શ્યામતા દેખાય છે. કહ હનુમંત સુનહુ પ્રભુ, શશી તુમાર પ્રિય દાસ, તવ મૂર્તિ વિધુર બસી, સોઈ શ્યામતા ભાસ. મને તો એમાં તમારું દર્શન થઈ રહ્યું છે. ભગવત હનુમાનજીની તો અનન્ય નિષ્ઠા છે. જ્યાં જોવે ત્યાં જીધર દેખતા હું ઉધર તું ही તું है, पिला दे वो साकी मई अर्घ पानी, કે બેહોશ હો કે બકુ તું ही તું है. ચારે બાજુ પરમાત્મા જ હનુમાનજીને દેખાય છે. હનુમાનજીની ચર્ચા બધાને ખૂબ ગમી. પ્રભુએ જોયું દક્ષિણ દિશા તરફ. બસ રામજીએ મોટે ભાગે દક્ષિણ દિશા તરફ આમ બરાબર દ્રષ્ટિ કરી જ નહીં 13 વર્ષ સુધી. જયારે જોઈએ ત્યારે ઉત્તર દિશી દેખત ભાઈ, ઉત્તર દિશા તરફ જ જોતા રહ્યા. પણ જયારે બરાબર દક્ષિણ દિશા તરફ દ્રષ્ટિ કરી પછી લંકામાં કડાકા બોલવા લાગ્યા. આજ ભગવાને દક્ષિણ તરફ જોયું. વિભીષણ પ્રભુ, લંકામાં વર્ષા ઋતુનો સમય છે, આ મેઘ ચડતો આવે છે, વીજળીનો ચમકારો થાય છે, મીઠી મીઠી ગર્જના સંભળાઈ રહી છે, આપણે વ્યવસ્થા કરીએ સેના માટે, કદાચ બહુ ભયંકર વરસાદ થશે. વિભીષણે કહ્યું, નહીં મહારાજ, એ મેઘ નથી, વૃષ્ટિ નહીં થાય, વીજળીની ચમક નથી, તો રાવણના ઐશ્વર્યની આ ચમક છે. એ પોતાનું ઐશ્વર્ય દેખાડી રહ્યો છે, અને આ મેઘની ગર્જના નથી, પણ રાવણના ઘમંડનો હુંકાર છે. મતલબ મહારાજ રાવણ અત્યારે અખાડામાં મનોરંજન માણવા આવ્યો છે, એના ઉપર મેઘાડંબર છત્ર ફરે છે, જાણે મેઘની ઘટા લાગે છે, વાજિંત્રો વાગે તમને મેઘની ગર્જના સંભળાય છે, અને મંદોદરીના શ્રવણ તાટંક એ વીજળીના ચમકારા જેવો ભાસ થાય છે. પ્રભુ, આ તો ઐશ્વર્યનું પ્રદર્શન છે અને અહંકારની ગર્જના છે. ભગવાન રામે સહજ રીતે બાણ ચડાવી અને બાણ ફેંક્યું. છત્ર મુકુટ તાટંક સબ હતે એક હી બાણ. એક જ બાણ પ્રભુએ ફટકાર્યું. રાવણના મુકુટ નીચે પડ્યા, છત્ર નીચે પડ્યું, મંદોદરીના શ્રવણ ફૂલ તૂટીને નીચે પડી ગયા, ગંધર્વોના મૃદંગ ફૂટી ગયા, અને કોઈ જોઈ શક્યું નહીં. એવી રીતે બાણ પાછું રામના ભાથામાં જઈને પહોંચી ગયું. રસ ભંગ થયો, અસ્ત્ર શસ્ત્ર કોઈએ જોયું નહીં, ધરતીકંપ અનુભવાયો નહીં. આ બધું કેમ બન્યું? બધા ગભરાઈ ગયા. સભામાં રાવણના 10 મુકુટ નીચે પડ્યા, એ લઈને એમણે પાછા માથા ઉપર મૂક્યા. તુલસીદાસજી કહે છે કે રાવણ અને દશરથની વિચારધારાનો તફાવત આ છે. દશરથજીનો મુકુટ નીચે નહોતો પડ્યો, ખાલી ત્રાસો થયો, ત્યાં એમણે નિર્ણય કર્યો, ગાદી રામને અર્પણ કરી દો. સત્તા છોડવાનો સંકલ્પ. અને આનો ત્રાસો નહીં, 10 નીચે પડ્યા તોય પાછા લઈને માથે મૂક્યા, પણ ગાદી છોડવાનો વિચાર ન કર્યો. એ રાવણની વિચારધારા. બધા જ ભયભીત લાગે છે. રાવણ ખુદ ભયભીત થયો હતો કે આ કેમ બન્યું, પણ પોતાના ભયને છુપાવતો અહંકારી રાવણ કહેવા લાગ્યો કે મર્દના મસ્તક કપાય તો અપશુકન ન ગણાય, એમાં મુગુટ પડે એમાં વળી અપશુકન શું? મર્દોના જીવનમાં આવું ન થાય તો કોના જીવનમાં થાય? મુગુટ પહેરે અને પડે, જે ન પહેરે એને શું થાય? આમ કહીને પોતાના અહમને પોષતો, પોતાના ભયને છુપાવતો રાવણ સભાને વિસર્જિત કરી પોતાની પત્નીને લઈ મહેલમાં આવ્યો છે. ફરી એકવાર મંદોદરીએ સમજાવવાની કોશિશ કરી છે. રાવણ માનતો નથી. વિનોદ કરી મંદોદરીની સામે ચર્ચા કરી. સવાર પડતા એ પોતાના રાજ દરબારમાં આવીને બેઠો છે. મેદની ભરાઈ ચૂકી છે. સુબેલની તળેટીમાં ભગવાન રામે પોતાનું નિત્ય કાર્ય પરવાર્યા પછી જામવંતજીને પૂછ્યું છે, મિત્ર વર્ગની સલાહ લીધી છે કે ભાઈઓ હવે આપણે શું કરવું? કોઈ પણ નિર્ણય પ્રભુએ સલાહ વગર નહીં લીધો. જામવંતજીએ કહ્યું, મહારાજ હજી એકવાર આપણે રાવણને સમજાવવાની કોશિશ કરીએ, અને જો રાવણ સમજી જાય તો આપણે યુદ્ધ કરવું નથી. દૂત પઠાઈએ બાલી કુમાર, વાલી કુમાર અંગદને રાજદૂત તરીકે મોકલીએ. પસંદગી અંગદની થઈ. અંગદ રાજનીતિજ્ઞ માણસ છે, કિષ્કિંધાનું યુવરાજ પદ ભોગવે છે. વળી અંગદના પિતાએ
વાલીએ રાવણને 6 મહિના સુધી ગિરફ્તાર કરેલો, બગલમાં દબાવેલો, એટલે વાલી દ્વારા રાવણ પરાજિત થયેલો. એ રાવણને પરાજિત કરનાર વાલીનો પુત્ર માનસિક રીતે પણ રાવણ ઉપર વધારે સફળ થયો ગણાશે. એટલા માટે અંગદની પસંદગી થઈ. અથવા તો રાવણને એમ બતાવવાની કોશિશ કે રામની સેનામાં જુદી જુદી પ્રતિભાના લોકો છે, એક હનુમાન જ છે એમ નહીં, જુદી પ્રતિભા મોકલવાનો નિર્ણય. અંગદની પસંદગી. ભગવાનને વંદન કરી અંગદ તૈયાર થાય. પ્રભુને કહ્યું, મહારાજ આપના કાર્યો તો બધા સ્વયં સિદ્ધ છે. આપ તો કેવલ મને આદર આપી રહ્યા છો, કે આપનું કાર્ય હું શું કરી શકું? પણ પ્રભુ મને બતાવો, મારે જઈને કયા મુદ્દા ઉપર ચર્ચા કરવી? ભગવાને જે મુદ્દો બતાવ્યો કે આ વિષય ઉપર ચર્ચા કરવાની, આ પરમાત્માની જે વિચારધારા છે, એને લીધે આજે યુગો થઈ ગયા. હજી રામાયણના પારાયણો થાય છે, હજી ગામડે ગામડે રામ મંદિરોમાં ઘંટ વાગે છે, હજી રામના નામનો મંગલમય જપ કરતા મહાત્માઓ થાય ક્યાં નથી. એની વિચારધારા કાજ હમાર તાસુ હિત હોય. અંગદ, આપણું કાર્ય થાય અને રાવણનું કલ્યાણ થાય એવી ચર્ચા કરજે. રાવણનું કલ્યાણ થાય એમ નહીં, મારું અવતાર કાર્ય જે છે એ પૂર્ણ થાય, રાવણનું કલ્યાણ થાય એવી ચર્ચા કરજે. અંગદ તૈયાર થયા, ભગવાનને વંદન કરી લંકામાં પ્રવેશ. માનસમાં એમ લખ્યું છે, પ્રવેશ કરતા જ રાવણનો એક પુત્ર એને મળ્યો, અને એ રાવણનો પુત્ર કંઈક જેમ તેમ બોલ્યો, અને એની ભાષા અને એનું વર્તન બરાબર નહીં લાગતા બંનેને મુઠભેડ થઈ, અને એમાં અંગદે રાવણના પુત્રને મારી નાખ્યો. એ રાવણના પુત્રને મારી નાખ્યો. એની લંકામાં ખબર પડી ને આખી લંકા ગભરાઈ, ભયભીત થઈ ગઈ કે લંકા બાળી ગયો, એ પાછો આવ્યો. બધાએ હનુમાનજી જ માન્યા. માનસમાં લખ્યું છે, અંગદ રાજમાર્ગ ઉપર નીકળે છે, અંગદ કોઈને પૂછતા નથી. લંકાના રાક્ષસો કયા, સીધો રસ્તો રાજ દરબારમાં જાય છે. બધાને એમ કે આપણા દરવાજા પાસે ઉભો રહે, એમાં ફાયદો નહીં. મહિલાઓ પોતાના બાળકો અંગદના પગમાં વંદન કરાવવા લાગી છે. અંગદે આનો અર્થ બહુ સરસ કર્યો. અંગદે વિચાર કર્યો કે આ સન્માન મારું નથી, આ સન્માન હનુમાનજી મહારાજનું છે. હું જેને માર્ગે જઈ રહ્યો છું એનું સન્માન થયું. બધા મને હનુમાનજી માનીને પૂજી રહ્યા છે. અંગદ વિચાર કરે, મનમાં મુસ્કુરાતા અંગદ રાવણના દરબારના દ્વારે પહોંચે છે. સેવકોને ભીતર મોકલ્યા, તમારા માલિકને કહો રામદૂત અંગદ મુલાકાત માંગે છે, આવું. 2 જણા અંદર ગયા, રાવણને પૂછી કપિકુંજરને અંદર લઈ ગયા. અંગદ રાવણના દરબારમાં પ્રવેશ કરે, પણ જથા મત્ત ગજરાજ મહ પંચાનન ચલી જાય. જેમ મદમસ્ત હાથીઓના ટોળાની વચ્ચે સિંહ નિર્ભીક રીતે જેમ પ્રવેશ કરે, એમ રામચરણ પંકજને હૃદયમાં ધારી પ્રભુનું સ્મરણ કરી રામદૂત, રામનો આ સેવક નિર્ભયતાથી જયારે પ્રવેશ કરે છે, અંગદને જોતા આખી સભા ઉભી થઈ ગઈ. રાવણ સિવાય બધા ઉભા થયા. નહીં તો રાવણના દરબારનો નિયમ કે બીજા કોઈને સન્માન અપાય નહીં, રાવણ આવે ત્યારે જ ઉભા થવાય. આજે રામ ભક્તનું આગમન થયું ત્યારે બધા ઉભા થઈ ગયા. રાવણ ગુસ્સે થયો, ગર્જના કરી, ઉભા કેમ થયા? ત્યારે એ લોકોને ખબર પડી કે અમે ઉભા છીએ. અંગદનું પ્રતિભા, એનું આગમન એટલું પ્રભાવશાળી હતું. રામ ભક્ત છે. અમુક વ્યક્તિ એવી હોય, એને નમવું ન હોય તો એ નમસ્કાર થઈ જાય. અમુક વ્યક્તિની સામે, અમુક ભજનાનંદી પુરુષની સામે તમે આંખ ન મિલાવી શકો. આપણે કઈ નામ ગામની ઓળખાણ ન હોય છતાં એની નજીક રહેવું ગમે, એને આદર આપવો ગમે. સમજવાનું કે એનામાં કઈ ઈશ્વરીય શક્તિ કામ કરે. આ તો ખુદ રામ દર્શન કરેલો માણસ, રામ ભક્ત છે, એને આટલો આદર મળે એમાં આશ્ચર્ય શું? ગોસ્વામીજી કહે, શિરનાય આસન મળ્યું, વિરાજિત થયા. અંગદને આટલું સન્માન મળી ગયું, રાવણથી સહન ન થયું, એટલે એકદમ તુચ્છ ભાષામાં બોલ્યો, કવન તે બંદર. દશકંદ કહેવા લાગે, હે બંદર કોણ છો? નહીં તો રાજદૂત તરીકે આવે એની અદબ સાચવવી જોઈતી હતી, એની સાથે કોઈ આદરણીય ભાષામાં બોલવું જોઈતું હતું. પણ હે બંદર કોણ છો? અડધી ચોપાઈમાં પ્રશ્ન, અંગદે અડધી ચોપાઈમાં પ્રત્યુત્તર, મેં રઘુબીર દૂત દશકંદર. હે દશકંદર, હું રઘુવીરનો દૂત છું. મારા પિતાને તારે દોસ્તી હતી, એટલે મને એમ થયું કે લાવ 2 હિતની વાતો કહી આવું, તારું કલ્યાણ ન થાય એટલા માટે. હજુ મોડું નથી થયું, પાછું ફરી શકાય એમ છે. શ્રી સીતાજીને પાછા રામજીને સુપ્રત કરી દે, રામને શરણે આવી જા, પરમાત્મા તને અભય આપશે અને લંકાને બચાવી લે. તારા ભાઈની જેમ શરણે આવી જા. આમ અંગદે જયારે હિતોપદેશ શરૂ કર્યો, રાવણ તાસ્ય કરતો કહેવા લાગ્યો, પહેલા એ વાત કર, તારો પિતા કોણ?
તારા પિતાની સાથે મારે દોસ્તી, હું બ્રહ્માની સાથે મિત્રતા ન બાંધું. વાનરના પિતા સાથે દોસ્તી. કોણ તારો પિતા? નામ આપ. અંગદે કહ્યું, મેં જાણી જોઈને નામ નથી આપ્યું. મારા પિતાનું નામ આપીશ તો તમને જરા શરમ થશે. કહ્યું, નહીં, બતાવો. તો સુનીએ અંગદ નામ બાલી કર બેટા. મારું નામ અંગદ, હું વાલીનો પુત્ર. ક્યારે મુલાકાત થયેલી? મુલાકાત 6 મહિનાની હતી, લાંબી, એ કેમ ભૂલાય? પણ કબૂલ કરે તો એ રાવણ શાનો? અભિમાની રાવણે કહ્યું, હા રહા બાલી બાનર મેં. હા, એક દક્ષિણમાં રાવણ જેવો એક વાલી હતો મેં, મારો ખ્યાલ છે. તું વાલીનો પુત્ર? બહુ સરસ સમાચાર આપ્યા. તારો પિતા કેમ છે? તબિયત સારી છે ને? ક્યાં છે અત્યારે? વાલીની કુશળતા પૂછી. અંગદે કહ્યું, રાવણ 10 દિવસ પછી વાલી જ્યાં ગયા છે ત્યાં તમારો મુકામ થવાનો છે, અને એ વખતે તમે બંને મિત્રો બાહુમાં મળી અને ભેટી લેજો અને કુશળતા પૂછજો. તો મારા પિતાજી વિગતવાર બધી કુશળતા કહેશે કે રામના વિરોધની કુશળતા કેવી હોય. એક જ બાણે વાલીના વિનાશની વાત સાંભળતા ખડખડાટ હસી પડ્યો. ધિક્કાર છે તારાના ગર્ભને લજાવનાર અંગદ, તારા પિતાને જે તપસ્વીએ માર્યો એનો દૂત કેવડાવતા તને શરમ નથી આવતી? આવી જા મારા પક્ષમાં, તારા પિતાનું વેર લઈ લઉં. તું કુળ કલંક થયો. અંગદે કહ્યું, રાવણ, હું કુળ કલંક અને તું કુળ દીપક. પરસ્ત્રીનું અપહરણ કરનાર, પારકી સંપત્તિને લૂંટનાર, તારી કુળ દીપકતાને કોણ બિરદાવશે? અંગદને રાવણે કહ્યું કે તારા માલિકમાં જો આટલી બધી શક્તિ હતી ને બધું હતું તો પછી આ વિષ્ટિકાર તરીકે તને શું કામ મોકલ્યો? યુદ્ધ કરી લેવું જોઈએ. છે શું તમારામાં? અંગદે કહ્યું, રાવણ, ખોટી ગેરસમજ નહીં કરીશ. અમારામાં કાયરતા છે ને અમે તારી પાસે આવ્યા છીએ એમ નહીં માનીશ, પણ રામ તને મારે એમાં રામની શોભા નહીં. ક્યાં તું ક્યાં રામ? આ તો પ્રભુએ મને આદેશ નથી આપ્યો રાવણ, નહીતર ભગવાનને કંઈ કરવું ન પડે. તારી આખી લંકાને ખલાસ કરી નાખું, ઉજાડી નાખું. મારી માતા સીતાજીને તો લઈ જાઉં, પણ તારી રાણીઓ નહીં લઈ જાઉં. આટલી મારામાં શક્તિ છે. પણ અમારી સંસ્કૃતિ અપહરણની નથી, સમર્પણની છે. અમારાથી એ પગલું ભરાય. રાવણને જબરદસ્ત જવાબો અંગદ આપે છે. ઘણી મોટી ચર્ચા માનસજીમાં થઈ છે, અને દરેક રીતે રાવણ જયારે અંગદની સામે પરાજિત થવા લાગ્યો ત્યારે રામની નિંદા કરવા લાગ્યો. માનવનો સ્વભાવ છે, સામે કંઈ કરી ન શકે, ગમે તેટલા પ્રયાસો કરે પાછળથી, પણ એમાં કંઈ સફળ ન થાય. કોઈ પ્રમાણ આપી શકે નહીં, દલીલોમાં પહોંચી શકે નહીં. દરેક રીતે માનવી જયારે સામી વ્યક્તિથી હારે, ત્યારે માનવીનો સ્વભાવ છે એ પછી નિંદાનો આશ્રય કરે. એટલે રાવણ રામજીની નિંદા કરવા લાગ્યો. તારા માલિકમાં શું છે? એનામાં કઈ હતું નહીં એટલે તો એના પિતાએ વનમાં મોકલ્યો. કઈ હોય તો શું કામ એના પિતા વનમાં મોકલે? અને એમાં એની પત્નીના વિરહમાં વધારે દુઃખી છે. એમાં છે શું? જયારે રામ નિંદા જયારે કરવા લાગ્યો ત્યારે અંગદથી સહન થયું નહીં. માનસનું અને આપણા ધર્મ ગ્રંથોનું એ સિદ્ધાંત છે કે હરિહરની નિંદા જે કાનથી સાંભળે એને ગોઘાતનું પાપ લાગે. માનસમાં તો ખાસ નિંદા કરનારો તો ગુનેગાર છે, પણ સાંભળનારને પણ દોષ લાગે. નિંદા સાંભળીએ પણ નહીં. યાજ્ઞવલ્ક કહે છે, અંગદ રામ ભક્ત પ્રભુની નિંદા કેમ સહન કરી શકે? માનસમાં તો એમ લાગ્યું છે નિંદા કરે એની કાં તો જીભ ખેંચી લેવી, કાંઈને બોલતો બંધ કરી દેવો. જીભ ખેંચવાનું તો અત્યારના કાળમાં અનુકૂળ ન પડે, પણ આ તો એને બોલતો બંધ કરવો, એને સમજાવવું કે ભાઈ તું સત્ય સમજ. અને એમ છતાં એ ન સમજે તો ત્યાંથી કાન બંધ કરીને આપણે જતા રહેવાનું, પણ એમાં ભાગ નહીં લેવાનો. તુલસીજી એક માર્ગ બતાવે છે. જયારે નિંદા કરવા લાગ્યો, અંગદ કેમ સહન કરી શકે? કપિકુંજર એકદમ કુપિત થયા છે. પોતાના બંને ભુજદંડ અંગદજીએ જોરથી રામ કહીને ધરતી ઉપર પછાડ્યા છે. જ્યાં ભુજદંડ અંગદે ધરતી ઉપર હાથ પછાડ્યા, આખી ધરતીમાં કંપારી છૂટી ગઈ, ધરતી કાપી ગઈ. એટલું જ નહીં, સિંહાસનો ડોલ્યા અને સભા બેઠેલી જે હતી બધી સિંહાસન ઉપરથી નીચે આવી. ખુદ રાવણ નીચે પડી ગયો. રામજીના બાણથી તો મુકુટ પડ્યા હતા, પણ આની ભુજાથી સ્વયં પોતે પડ્યો ગાદી ઉપરથી નીચે. 10 મુકુટ નીચે પડી ગયા. અંગદ જોઈ રહ્યા છે. રાવણ ઝપટ મારીને મુકુટ લેવા ગયો, એમાં અંગદે 4 મુકુટ લઈ લીધા. રાવણના હાથમાં 6 રહ્યા, તો 6 પણ પાછા એને પહેર્યા. હવે માથા 10 અને મુકુટ 6, એ કેવો લાગતો હશે? મૂઢતા આવી ગઈ, એને ખ્યાલ ન રહ્યો. 6 મુકુટ મસ્તક ઉપર પહેર્યા છે.
ચાર મુગુટ લઈ અંગદે ફેંક્યા રામની પાસે સુબેલની તળેટી. અંગદે એકે મુગુટ ન પહેર્યો, નહીતર ચારમાંથી એક પહેર્યો હોત તો, અથવા એને ચાર રામ પાસે મોકલવાનો નિર્ણય કર્યો તો 5 લઈ લેવા જોઈતા હતા, એક પહેરીને 4 મોકલી દેવા. પણ અંગદે જગતને બતાવ્યું કે એક વાનર મુક્કો મારે, એક વાનર થપાટ મારે ધરતી ઉપર તો રાવણ જેવાની સત્તા નીચે પડે, તો એ મુગુટ મારા માથા ઉપર મૂકું તો એ સત્તા મારા માથા ઉપર ક્યાં સુધી સલામે. સત્તાના સાચા માલિક તો રામ છે, સત્તા સત્યને શરણે જવી જોઈએ. માટે 4 મુગુટ અંગદે રામના તરફ મૂક અને 6 રાખ્યા. એનો અર્થ મહાત્માઓ એમ કરે છે કે હે રાવણ, સામદામ દંડ ભેદની નીતિ હવે છોડી દે અને 6 શાસ્ત્રો તારા મસ્તક ઉપર રાખ. આજ સુધી તે વ્યાખ્યા જ કરી ધર્મની, ધર્માચરણ કોઈ દિવસ કર્યું નહીં. હવે 6 શાસ્ત્ર પ્રમાણે વર્ત, તારી બુદ્ધિમાં શાસ્ત્રો ઉતાર અને આ 4 વસ્તુ હું રામ પાસે મોકલી દઉં છું, હવે સમજ. 4 મુગુટ રામના તરફ. રામના પાસે મુગુટ આવતા હતા, હનુમાનજીએ છલાંગ મારીને મુગુટ લઈ લીધા, ભગવાનની પાસે પધરાયો. ભગવાને હનુમાનજીને પૂછ્યું, હનુમાન આ મુગુટ? બોલે મહારાજ મને આ અંગદનું પરાક્રમ લાગે, મેં બાળવાનું કામ કર્યું, એને મોકલવાની શરૂઆત કરી.